મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજના લાડીલા પાર્ષદવર્ય ગુમાનજી ભગત એમના મહારાજની સાથેના પ્રસંગો એમનું આપણે શ્રવણ કરીએ છીએ. સંવત 1881ની સાલમાં શ્રીજી મહારાજ અમદાવાદ પધાર્યા ને અમદાવાદમાં મહારાજે રંગોત્સવ કર્યો. ત્યારે ગુમાનજી ભગત સાથે હતા. એ વખતે અમદાવાદના વજા શેઠ, વલ્લભરામ, સજાભાઈ, પુરુષોત્તમદાસભાઈ વગેરે ભક્તોએ ખૂબ ભાવથી મહારાજની સેવા અને પૂજન કર્યું હતું. આ ભક્તોએ એ સમયે ગુમાનજીના હાથે મહારાજનું પૂજન કરાવ્યું હતું. આ ગુમાનજી આમ રાજકુળમાંથી આવેલા, પૂજાની રીત પણ એવી જાણે, પોતે એવા વિવેકી ભક્તિભાવવાળા. એમણે જે ગ્રંથ બનાવ્યો છે એમાં જ આ પ્રસંગ લખ્યો. મિયાજી ગુમાનજીએ હાથ પૂજા સહજાનંદ સુખ પાથ. પુરુષોત્તમ દાસનો તે પ્રીતે ઓઢો ખેસ વાલે રૂડી રીતે. આ મિયાજી ગુમાનજી દ્વારા મહારાજની પૂજા કરાવી અને મહારાજને એવો સરસ આમ ખેસ ઓઢાડ્યો, મહારાજને શોભતો હતો. સંવત 1882માં ફરીવાર મહારાજ અમદાવાદ પધાર્યા ને ફૂલદોલનો ઉત્સવ કર્યો. ત્યારે મહારાજ આ ભગુજી, ગુમાનજી વગેરે પાર્ષદો સાથે ખૂબ પ્રેમથી રંગે રમ્યા હતા. આપણા ગ્રંથોમાં અમદાવાદમાં મહારાજ નરનારાયણ દેવનું મંદિર, એમના આગળના ભાગમાં જે અત્યારે છત્રી છે ત્યાં મેદાનમાં મોટી પાઇટો ઢાળી હતી, મોટા રંગના વાસણો હતા અને મહારાજ ત્યાં રંગે રમ્યા હતા. બધા સંતો ભક્તોને મહારાજ રંગે રોળ્યા હતા. એ પ્રસંગનું વિસ્તારથી વર્ણન આપણા લીલા ચરિત્રના પુસ્તકોમાં મળે છે. એ વખતે આ રતનજી, ગુમાનજી, ભગુજી વગેરે પાર્ષદો ભેળા હતા. ગુમાનજી પાર્ષદે એમના ગ્રંથમાં 63માં કિરણમાં એ પ્રસંગને લખ્યો. પાળા ભગુજી રતનજીને ભાળી રેંગા રંગે તે વનમાળી. મહારાજ આમ બધાને આમ રંગની પિચકારી મારતા હોય, ગુલાલ ઉડાડતા હોય. એમાં આ પાળા ભગુજી અને રતનજી એને જોયા મહારાજે, અને મહારાજે એની ઉપર આમ રંગ ઢોળ્યો. ગુમાનજી અને ભીમભાઈ રેંગા રંગે વાલે રાજી થઈ. એ હજારો ભક્તો હોય, રંગોત્સવ ચાલતો હોય, એમાં આ ગુમાનજી અને ભીમભાઈ, આપણે ભીમભાઈનું પણ આગળ પ્રસંગો કહી ગયા. ઓમ ભીમાય નમઃ. તો એ બંનેને જોઈ
રેંગા રંગે વાલે રાજી થઈ. એને જોઈને મહારાજ આમ હરખાણા ને એમને આમ રંગે રેંગા. આવી રીતે મહારાજ એ પાર્ષદો ઉપર ખૂબ રાજી, અને આ ગુમાનજી ભગત પણ એવા મહિમાથી એ મહારાજની મૂર્તિનું એ સુખ લેતા. સંવત 1883ની સાલમાં વડતાલ મહારાજ પધાર્યા ને ત્યાં રંગોત્સવ મહારાજે કર્યો. ત્યારે પણ ગુમાનજી મહારાજની સાથે હતા. એમણે મહારાજનું પ્રેમથી પૂજન કર્યું હતું. એ વાત શ્રી હરિચરિત્ર ચિંતામણી એ ગ્રંથમાં 40મા કિરણમાં ગુમાનજીએ જ વર્ણન કર્યું છે. રતનજી ગુમાનજી આદિપાળા, નાખી રંગને કર્યા સુખાળા. એ રંગ પોતાની માથે આવે ને તો એ બધા અહોભાવ માને કે આ પુરુષોત્તમ નારાયણ એ પોતે આમ રંગ ઉડાડે, ગુલાલ નાખે, ત્યારે રંગે રંગાવા માટે આમ બધાય ભક્તો ઝંખતા હોય કે મહારાજના હાથમાંથી મારી ઉપર એક છાંટોય આવી જાય તો મારું કામ થઈ જાય. એમ ગુમાનજીએ આમાં વર્ણન કર્યું કે રતનજી ગુમાનજી આદિ પાળા, નાખી રંગ અને કર્યા સુખાળા. કે એમાં સુખ થઈ ગયું. દાદા ખાચર આદિ હરિજના, પલળી રંગે ને થયા પાવના. એ રંગોત્સવ પૂર્ણ થયો પછી સંતો પાર્ષદોની સાથે મહારાજ ગોમતીજીમાં સ્નાન કરવા પધાર્યા. અને એ સંતો પાર્ષદો ભક્તો સાથે મહારાજે ગોમતી તળાવમાં સ્નાન કર્યું. વડતાલમાં એ ગોમતીજી એ બહુ પ્રસાદીના છે. મહારાજે ઘણી વાર સંતો ભક્તો સાથે સ્નાન કર્યું છે. વડતાલ જઈએ ત્યારે જરૂર એ સ્નાનનો લાભ લેવો. મહારાજના સંબંધવાળું એ તીર્થ, એમનો અતિ મોટો મહિમા છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ વડતાલમાં 7 વર્ષ સંસ્કૃતનો વિદ્યાભ્યાસ કર્યો. સ્વામીની જુવાની ઉંમર, ત્યારે સ્વામી એવું કહેતા કે હું 7 વર્ષ વડતાલમાં હોઉં એટલે સવારમાં ગોમતીજીમાં સ્નાન કરતો. કેવો મહિમા છે! કાયમ ત્યાં રહેવું, ગોમતીજીમાં સ્નાન કરવા જવું. આપણે વરે એકાદી વાર જઈએ તો એમ થાય કે આપણે 2 વર્ષ પહેલાં નાહ્યા હતા ને, નીકળી જાય. ઉતાવળ હોય તો વાત જુદી છે, બાકી મહિમા બહુ મોટો છે. પાણી ઘણું ઊંડું, એને પણ વ્યવસ્થા પણ કેવી છે. એ વિહારીલાલજી મહારાજે વર્ષો પહેલાં એ ગોમતીનો ઘાટ બાંધ્યો રાજુલાના પથ્થરથી. એ બધી બાજુ પાણી હોય ને, એ પગથિયાના એક દોરાવાનો ફેર ન હોય. કેટલા લેવલથી એ કામ થયેલું છે, કેવા ભક્તિભાવથી થયું હશે. આજે પણ એમાં જરાય કાકરી ખરી નથી. એ મોટા આચાર્યો, મોટા સંતો, એને આ કેવો મહિમા હશે. આપણે માટે કેવો સરસ ઘાટ બાંધી દીધો છે. ત્યાં પગથિયે બેસી અને સ્નાન કરી લેવાય. અંદર પાણી ઊંડું હોય, તરતા ન આવડતું હોય તો ન જાવું. કાંઠે બેસીને ભગવાનને સંભાળી અને સ્નાન કરવું. શાસ્ત્રીજી મહારાજ કહેતા, હું 7 વર્ષ ત્યાં વડતાલ સંસ્કૃત અભ્યાસ કર્યો. તો વડતાલ હોઈએ ત્યારે દરરોજ સવારમાં વહેલા ગોમતીમાં સ્નાન કરવા માટે જતો. આ ભગવાનનો મહિમા, આવા ભગવાનના મોટા સાધુઓ, એના હૃદયમાં આ ભગવાન ને ભગવાનના સંબંધમાં આવેલા બધા તીર્થો, એનો કેવો મહિમા હશે. મહારાજે આ ગોમતીમાં
રંગે રમીને મહારાજે સ્નાન સંતો ભક્તોની સાથે કર્યું. સ્નાન કરી પાછા મંદિરમાં પધાર્યા. વિશાળ સભા ભરાણી. એ સમયે પરમહંસોએ મહારાજનું પૂજન કર્યું. પછી મહારાજે ગુમાનજી સામે જોઈને પ્રેમથી બોલાવ્યા. કારણ કે મહારાજના હજુરી પાર્ષદ મહારાજની સેવામાં હોય અને એમનો ભક્તિભાવ એટલે મહારાજે ગુમાનજીની સામે પ્રેમથી જોઈ અને બોલાવ્યા કે આવો અમારું પૂજન કરો. ભક્તના હૃદયમાં ભાવ ને ભક્તિ પ્રગટે ને ત્યારે ભગવાનને પણ એવા પ્રેમી ભક્તની સેવા સ્વીકારવાનું મન થાય. મહારાજે ગુમાનજી પાર્ષદને બોલાવ્યા અને ગુમાનજીએ મહારાજનું પ્રેમથી પૂજન કર્યું. આ રીતે અનેક વાર મહારાજે તેમને રાજીપો આપ્યો છે ગુમાનજીને. સંવત 1886માં ગઢપુરમાં શ્રી હરિએ છેલ્લો રામનવમીનો સમયો કર્યો. ચૈત્રી સમયો કહેવાય. દર વર્ષે મહારાજ વડતાલ પધારતા અને ત્યાંનો સમયો તો નક્કી થયેલો સમયો મહારાજ પધારે. પણ 1886ના આ સમયમાં રામનવમીના સમયમાં મહારાજ નહોતા પધારી શક્યા. શરીરે મહારાજે મંદવાડ ગ્રહણ કરેલો. મહારાજે બધા રઘુવીરજી મહારાજને મોકલા, બધા મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને મોકલા અને સમયો વડતાલનો થયેલો. મહારાજ એ વખતે ગઢપુર હતા. એ વખતે આ રામનવમીના ઉત્સવમાં ગુમાનજી મહારાજની સાથે હતા અને શ્રીજી મહારાજે અંતર ધ્યાન લીલા કરી ત્યારે પણ આ ગુમાનજી હજુરી પાર્ષદ મહારાજના એ ત્યાં હાજર હતા. આમ અનેક વાર મહારાજના દર્શન કર્યા, ખૂબ સેવાઓ કરી અને પ્રસંગે પ્રસંગે મહારાજની મૂર્તિને નેણા ભરીને એણે નિરખી છે. ખાલી બેળારિયા એવું નહીં, મહિમાપૂર્વક સમયે સમયે જ્યારે ઉત્સવ સમયા પ્રસંગ મહારાજનું પૂજન થયું હોય એ મૂર્તિને એ પ્રસંગને એમણે હૃદયમાં ધાર્યો. મહિમાપૂર્વક એ મૂર્તિને એણે અંતરમાં ઉતારી અને જીવમાં જડી દીધી. કોઈ વસ્તુ જડાઈ જાય ને પછી નોખી ન પડે. જૂના સમયમાં આ ગાડાને ફૂદડિયું જડતા. ગાડું હારામાં હારું એ વખતે વાહન હતું તો એમાં એમ ફૂદડિયું જડી હોય, એ જડી હોય ને પછી નોખી ન પડે, એ જડાઈ ગઈ હોય એમાં. એમ આ ગુમાનજી પાર્ષદ એમણે મહારાજની ભેળા રહી મહિમાપૂર્વક મહારાજની મૂર્તિને એના જીવમાં જડી દીધી હતી. મહારાજના લીલા ચરિત્રો પ્રસંગ પ્રસંગના એમણે યાદ રાખી અને દિવ્યતાથી મહિમાથી એમણે ચિંતન કરી પોતાના હૃદયમાં ધાર્યા હતા. એટલે મહારાજ ધામમાં ગયા બાદ આશરે 35-40 વર્ષે એમણે આ હરિચરિત્ર ચિંતામણી ગ્રંથ બનાવ્યો. ત્યારે આબેહૂબ એમણે વર્ણન કર્યું જાણે હમણાં જ આ પ્રસંગ બન્યો હોય. એ ક્યારે બન્યું હોય કે ત્યારે એમણે મહારાજના ચરિત્ર મહારાજની મૂર્તિ એણે અંતરમાં ઉતારી હતી, જીવમાં જડી હતી. એટલે 40 વર્ષ પછી પણ જેમની તેમ એમને યાદ હતી અને એને એ વર્ણન એમના પોતાના ગ્રંથમાં કર્યું. મહારાજની મૂર્તિને જાણે આજે જ દર્શન કર્યા હોય એમ એમણે કંડારી. આવા મહારાજમાં હેતવાળા આ ગુમાનજી પાર્ષદ હતા.
એમના જીવનમાંથી આપણા હૃદયમાં પણ એવો મહિમા લાવી મહારાજની મૂર્તિનો મહિમા સમજી મહારાજના ચરિત્રો ગાવવા સાંભળવા મહારાજની મૂર્તિને અંતરમાં ઉતારવી. એ ગુમાનજી પાર્ષદ ત્યાર પછી મહારાજ ધામમાં ગયા પછી સાધુ થયા. એ પ્રસંગોને આપણે આવતીકાલે કહેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.